તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે મજામાં જશો. આપણા વિડીયો જોતા હોય તો કેમ મજામાં ના હોય મિત્રો. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે સિદ્ધસર ઉમિયાધામ. બન્યા રહેજો વિડીયોમાં, ખૂબ જ મજા આવશે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધસર ગામ. માનું તેડું આવી ગયું છે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ મેળામાં. આજે સિદ્ધસર ગામ ફૂલ મોજ, આવો કંઈક મેળો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આવો કંઈક મેળો છે મિત્રો. આવો કંઈક હોય છે મેળો. તો મિત્રો મેળામાં આવી ગયા તો વિસુ ને ભોલું બે સ્ટીમ્બરમાં બેસી ગયા છે. જો હાય કરતા હોય. તો મિત્રો આવી કંઈક મેળાની મોજ છે. બન્યા રહેજો વિડીયોમાં. આ છે હવન, જ્યાં મંદિરની સામેના ભાગમાં રાખેલું છે હવન વિભાગ. આ છે હવન કુંડ. અને કેટલા બધા હવન કુંડ છે અહીંયા. આ છે માતાજી અને આ છે રથ. આ છે હવનશાળા. આ લે આ બાજુ નીકળે બોટમાંથી ફુવારા. અને આ છે નદીના કાંઠે ઉમિયા માતાજીનું મંદિર. આ બાજુ પણ બોટમાંથી પાણી નીકળે, ફુવારા. આ બાજુ તો મિત્રો આ બાજુ પણ બોટમાંથી પાણી દેખાય છે, ફુવારા. અને આવું કંઈક લાઇટિંગ ગોઠવેલું છે સિદ્ધસર ઉમિયાધામ મંદિર. આવું કંઈક નજારો છે. તો આ તો ભોલુભાઈ હાથીના દાંત જાલીને ઊભા રહી ગયા અને વિશુબેન પણ હાથીના દાંત જાલીને ઊભા રહી ગયા છે. આવી રીતે આ ભોલુભાઈ હાથીના દાંત જાલીને ઊભા રહી ગયા છે. અને આ ભોલુભાઈ છે એની પાછળ સ્ટેજ આપેલું છે. અને આવા મંદિર છે બીજા સ્ટેજની સામેના. જય મા ઉમિયામાં. તો મિત્રો અહીંયા છે જમણવારનું પ્રસાદીનું. જય મા ઉમિયામાં. અમારા સોમાન માથે લાંબી આંગળી થાય અને અમે અંધારાનો લાભ લેવા વાળા નથી. અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. ખદડાના કોઈથી વિરોધ ન હોય. તમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય. તો મિત્રો આ આવી ગયો છે રોબોટ.
આવું કંઈક છે અને આની 50 રૂપિયા ટિકિટ છે. આવી કંઈક ભીડ લાગી છે જોવામાં. આ બાજુ રહી. તો મિત્રો અમે આવી ગયા છીએ ચકડોલમાં, હુડકીમાં. વિશુબેન તથા ભોલુભાઈ કહેતા હતા કે આપણે કંઈક ચકડોલમાં બેસીએ તો આવી ગયા છીએ હુડકીમાં બેસવા માટે. તો હાય કરે છે વિશુબેન. તો આવી કંઈક સિત્સરની મોજ છે મિત્રો. અને હાલો ઉતરીને નીકળી ગયા. અને આ છે દિવ્ય દર્શન જીવન. તો મિત્રો આ રીંગ ગળકાવાના દામાં આવી ગયા છીએ આપણે. અને આ બાજુ છે ભૂત બંગલો. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશું. બાય બાય અને ટાટા મિત્રો.